હેલો ફ્રેન્ડ્સ, ઉમિયા ફૂડમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે પહાડી સ્ટાઇલ પૌવા બનાવશું। જે પહાડી વિસ્તારમાં જે રીતે પૌવા બને છે એ રીતે આપણે પૌવા બનાવશું। એક જ અલગ જ રીત છે। તમે એકવાર બનાવશો તો તમે વારંવાર બનાવશો જ। તો એ માટે મેં અહીંયા 3 મોટી વાટકી જેટલા જે બટાકા પૌવાના પૌવા આવે છે એ પૌવા લીધા છે। તો પહેલાં આપણે પૌવાને ધોઈ દઈશું। તો આપણે પૌવાને ધોઈ અને નિતારી લઈશું। 2 વખત સરસ ચોખ્ખા પાણીથી ધોઈ લઈશું। તમે ડાયરેક્ટ સ્ટ્રેનરમાં પણ ધોઈ શકો। તો આ રીતે ધોવાથી એનું કચરું નીકળી જશે। હવે આ પાણીને આપણે નિતારી લઈશું। તો આ રીતે જાળીમાં આપણે પાણી નિતારી લઈશું। તમે ડાયરેક્ટ આ રીતે સ્ટ્રેનરમાં પણ ધોઈ શકો। હવે આપણે થોડું ચોખ્ખું પાણી એડ કરી દઈશું એટલે આપણા પૌવા સરસ ચોખ્ખા થઈ જાય। હવે એમના આમ આપણે પૌવાને કોરા થવા દઈશું। પાણી નીતરી જશે અને કોરા પણ થઈ જશે। ત્યાં સુધી આપણે આગળનો એક મસાલો તૈયાર કરીશું। તો મસાલો તૈયાર કરવા મેં અહીંયા એક આ રીતની પારા ખમણી આવે છે એ લીધી છે। તમે જો તમારી જોડે પથ્થરનું ખલ હોય તો એ પણ લઈ શકો। તો એમાં આપણે 7-8 કળી લસણની એડ કરીશું। પછી મેં 1.5 ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે અને એક લીલું મરચું લીધું છે, એને આ થોડું કટ કર્યું છે, એ આપણે એડ કરી દઈશું। તીખાશ તમારે જે જોતી હોય એ પ્રમાણે એડ કરવાની। હવે એક અડધો કાંદો લીધો છે, મોટો હતો એટલે મેં અડધો કાંદો લીધો છે। જો નાનો હોય તો તમારે એક લેવાનો કાંદો એડ કરીશું। અલગ જ રીત છે એટલે તમે વિડીયોને એન્ડ સુધી જરૂર જોજો। હવે મેં થોડા લીલા દાણા લીધા છે, એ પણ આપણે એડ કરી દઈશું। એમાં આપણે હવે 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરીશું। આ તીખું નથી પણ કલર માટે જ છે। અને અડધી ચમચી જેટલું આપણે જીરું એડ કરીશું। હવે આ બધું આપણે અધકચરું ક્રશ કરવાનું છે। આપણે આની ફાઇન પેસ્ટ તૈયાર નથી કરવાની, એટલે તમારે આ રીતે ખલમાં જ કરવાનું। જો મિક્સરમાં કરશો તો ફાઇન પેસ્ટ થઈ જશે। તો આ રીતે આપણે સૂંધી લઈશું આપણા મસાલાને। તો આ રીતનો આપણો સરસ મસાલો તૈયાર થઈ ગયો છે। જો મિક્સરમાં કરશો તો પેસ્ટ થઈ જશે, એટલે આ રીતે આપણે હાથથી જ પારા ખરણીમાં ક્રશ કરી લેવાનું। તો હવે આપણે પૌવાનો વઘાર કરીશું। તો વઘાર માટે મેં એક કઢાઈમાં આપણે લીધી છે, એમાં આપણે તેલ એડ કરીશું। તો 2 ચમચી જેટલું મેં તેલ લીધું છે। તેલને આપણે ગરમ થવા દઈશું। તો તેલ ગરમ થવા આવ્યું છે, હવે એમાં આપણે રાઈ એડ કરીશું। સાથે આપણે થોડું જીરું એડ કરીશું। મસાલામાં લીધું છે પણ આપણે વઘારમાં પણ અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું। થોડી હિંગ એડ કરીશું। ઓપ્શનલ છે, એનાથી ટેસ્ટી આવશે અને પચવામાં પણ પૌવા થોડા હલકા રહેશે। હવે રાઈ તતડવા લાગી છે, એમાં આપણે પહેલાં લીમડાના પાન એડ કરી દઈશું। પછી આ શિંગદાણા છે એ એડ કરી દઈશું। હવે એમાં મેં જે અડધો કાંદો મસાલામાં નાખેલો ને અડધો આ રીતે કટ કરી દીધો છે, એ આપણે એડ કરી દઈશું। અને કાંદાને થોડો ચડવા દઈશું। થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે ચડવા દઈશું। તો આપણા કાંદા સરસ સંતળાઈ ગયા છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે। હવે જે આપણે પેસ્ટ બનાવીને રાખેલી એ આપણે એડ કરી દઈશું। એને તેલમાં સાતળી લઈશું એટલે આપણે લસણની કાંદાની કચાશ દૂર થઈ જાય। 2 મિનિટ આપણે સાતળીશું। હવે આપણી જે મસાલો સંતળાઈ ગયો છે અને તેલ પણ છૂટું થઈ ગયું છે, હવે આપણે રૂટિન મસાલા કરીશું। તો હળદર એડ કરીશું। અડધીથી પોણી ચમચી જેટલી આપણે હળદર એડ કરીશું। તીખાશ જોઈતી હોય એ પ્રમાણે આપણે લાલ મરચું એડ કરીશું। મેં લીલું મરચું એડ કર્યું છે એટલે હું 5 ચમચી જેટલું જ લાલ મરચું એડ કરીશ। અડધી ચમચીથી પોણી ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું। અને આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। અડધા લીંબુનો રસ એડ કરીશું। બધું સરસ મિક્સ કરી લઈશું।
હવે મેં એક બટાકાને બોઇલ કરીને રાખ્યું છે, એ એડ કરી દઈશું આપણે. જો તમે કાચું બટાકું એડ કરતા હોય તો કાંદા હાથે જ એડ કરી દેવાના. હવે એમાં આપણે 1 ચમચી ખાંડ એડ કરીશું. ઓપ્શનલ છે, પણ થોડું આપણે ખટાશ એડ કરી છે એટલે બેલેન્સ કરવા માટે. હવે સરસ મિક્સ કરી લઈશું અને 1 મિનિટ આપણે થવા દઈશું, એટલે આપણો બટાકામાં સરસ મસાલો ભળી જાય. તો બટાકું મોઢામાં ખાઈએ તો ફીક્કું ના લાગે. સરસ તેલ ફૂટી ગયું છે. હવે થોડા લીલા દાણા છે એ એડ કરી દઈશું અને સાથે જે પૌવા આપણે પલાળીને રાખેલા એ એડ કરીશું. સરસ છૂટા છૂટા આપણા પૌવા તૈયાર થયા છે. હવે બધું સરસ મિક્સ કરી લઈશું. સરસ મિક્સ થઈ ગઈ છે. હવે આપણે હાથમાં 2 થી 3 ચમચી જેટલું પાણી લેવાનું અને આ રીતે આપણે ઉપરથી થોડું છટકોરી દેવાનું. વધારે પાણી નથી એડ કરવાનું, 2 થી 3 ચમચી જેટલું. હવે ઢાંકણ ઢાંકી અને 2 મિનિટ આપણે પૌવાને ચડવા દઈશું. પાણી એડ કરીશું એટલે પૌવામાં સરસ બાફ થશે અને સરસ સોફ્ટ આપણા પૌવા તૈયાર થશે. તો 2 મિનિટ થઈ ગઈ છે. આપણા પૌવા સરસ તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે સર્વ કરીશું. તો આપણે ડીશમાં પૌવાને સર્વ કરીશું. આ પૌવા ગરમા ગરમ જ સરસ લાગે છે. અને તમે રેગ્યુલર પૌવા બનાવતા હશો, એ તો આપણે ઘડી ઘડી બનાવતા જોઈએ છીએ, પણ એકવાર આ રીતે ટ્રાય કરશો તો તમારા ઘરમાં જો પૌવા જે માણસ નહીં ખાતું હોય એ પણ આ પૌવા ખાશે. આપણે આ રીતે સર્વ કરીશું. હવે આપણે ઉપરથી થોડા દાડમના દાણા એડ કરીશું. ઓપ્શનલ છે, પણ એનાથી ટેસ્ટ સરસ આવશે અને દેખાવ પણ સરસ થશે. થોડી ઉપરથી સેવ એડ કરીશું. આ પૌવા સેવ કે દાડમ કોઈ કશી વસ્તુ નહીં એડ કરો તો પણ એટલા સરસ ચટપટા લાગે છે, પણ આપણે થોડી એડ કરીશું. તો તૈયાર છે આપણા પહાડી પૌવા. પહાડી વિસ્તારમાં જે બને છે એ રીતે બનતા પૌવા, કે તો પછી ગામઠી પૌવા કહો તો પણ ચાલે. તો તમે એકવાર આ પૌવા જરૂર ટ્રાય કરજો અને તમને કેવા લાગે છે એ કમેન્ટ્સમાં જરૂર બતાવજો. તો જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું આવા નવા વિડીયો સાથે. ધન્યવાદ.